નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। આજે વિશ્વ જળ દિવસ છે, જે દર વર્ષે 22 માર્ચે ઉજવવામાં આવે છે, જેથી લોકોને પાણીના મહત્વ અને તેના યોગ્ય ઉપયોગ અને સંરક્ષણ વિશે જાગૃત કરી શકાય। આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ જળ પ્રદૂષણ, જળ સંકટ અને આબોહવા પરિવર્તન સંબંધિત સમસ્યાઓ તરફ ધ્યાન દોરવાનો છે। કહેવાય છે કે પાણી એ જ પારસમણી, પાણી છે તો જીવન છે। આ વખતની જળ દિવસની થીમ પણ એ જ છે કે કિંમતી પાણી અને કિંમતી જીવન। મંતવ્ય ન્યૂઝ પણ આજે પાણીની ચિંતા આ ડિબેટના માધ્યમથી વ્યક્ત કરી રહ્યું છે, કારણ કે આજની વાસ્તવિકતા એ જ છે કે જળ માટે હજી પણ અંતરિયાળ વિસ્તારોમાં ફાંફા મારવા પડે છે, બેડા લઈને કિલોમીટરોના અંતરો કાપવા પડે છે, અને જ્યાં પાણીની ઉપલબ્ધતા છે ત્યાં વેડફાટ છે। ત્યાં પૈસાના લોભે ઉદ્યોગો પાણીને નદી, તળાવો જ નહીં દરિયાને પણ પ્રદૂષિત કરી રહ્યા છે, અને એ જ પ્રદૂષિત પાણીથી પાકેલા ધાન ખોરાક ખાઈને માનવ આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। પાણી બચાવવાની વાતો વધુ થાય છે, પરંતુ પાણી સંરક્ષણ પર કામ ઓછું થાય છે। માટે એ જ બાબતો પર આજે ધ્યાન દોરવું છે અને કરવો છે સીધો સંવાદ જળ રહેશે તો જીવન રહેશે એવા કિંમતી વિષય પર। તો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે ભાજપમાંથી મહેશ પુરોહિત, કોંગ્રેસમાંથી મુકેશ પંચાલ આપણી સાથે જોડાયા છે, અને પર્યાવરણવિદ આપણી સાથે જતીન શેઠ જોડાઈ ગયા છે। જે આપ તમામ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। સૌથી પહેલો મારો સવાલ મહેશભાઈ તમને કે આજે વિશ્વ જળ દિવસ છે, તો આપણે સૌએ પાણીનો કરકસર ભર્યો ઉપયોગ કરવો જોઈએ, તેનો બગાડ ન કરવો જોઈએ, વેડફાટ ન કરવો જોઈએ, કારણ કે એક પાણીના ટીપાની પણ કિંમત હોય છે। આજે પણ ઘણા એવા વિસ્તારો છે, ઘણા એવા લોકો છે જે એક પાણીના ટીપા માટે પણ વલખા મારી રહ્યા છે, શું કહેશો? બિલકુલ બેન, આપણે તો એક સીધું ને સાદું સુવિચાર છે જે આપણને ધોરણ 1 થી સમજાવવામાં આવે છે કે જળ છે તો જીવન છે, બરોબર છે। એટલે પાણી એ ફક્ત આપણા જીવન સાથે નહીં, પરંતુ આપણી દૈનિક જેટલી બી પ્રક્રિયાઓ છે એની સાથે પાણી જોડાયેલું હોય છે, સવારથી લઈ અને રાત્રે સૂતે અને જમ્યા પછી કોગળો ત્યાં સુધી, બરોબર છે। અને એટલું ફક્ત માનવીય માટે નહીં, પરંતુ આપણી જેટલા બી જંગલ જીવો અને પ્રકૃતિના જેટલા બી નાના મોટા જીવો છે એ બધા માટે પાણી એક પ્રાણ સમાન જ હોય છે। અને એટલા માટે જ આપણે સતત આપણે પાણીના બચાવ માટેના અભિયાન ફક્ત રાજ્ય કે દેશ પૂરતા નહીં, પરંતુ વિશ્વ સ્તરે પણ જેટલી પણ જાગૃત સંસ્થાઓ હોય છે એ જળને બચાવવા માટે એની તમામે તમામ કોશિશ અને પ્રયત્નો કરતા હોય છે, અને એ જાગૃતિના જ ભાગરૂપે આજે 22 માર્ચને જળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। જી બિલકુલ, કોંગ્રેસમાંથી મુકેશ પંચાલ આપણી સાથે જોડાયેલા છે। મુકેશભાઈ, તમે શું કહેશો? આજે વિશ્વ જળ દિવસ છે અને એક તરફ પાણીની સમસ્યાઓ પણ અપરંપાર છે। સૌ પ્રથમ તો આજે જળ દિવસ નિમિત્તે ગુજરાતની અને દેશની આપણી જનતાને કહેવા માગું છું કે પાણી એ જીવન છે, ખૂબ સાચી વાત છે। અને પાણીને અને વાણીને બંનેને જો કંટ્રોલમાં વાપરીએ તો હું માનું છું કે જીવન પાર ઉતરે। અને આ જે ગુજરાતની જનતા હોય કે દેશની જનતા હોય, એને સમજવાની વાત તો 150% છે જ, પણ સામાન્ય સંજોગોમાં હું એવું માનું છું કે જે રીતે અત્યારે હાલ ગુજરાતમાં પાણીનું સંકટ દરેક વર્ષે હોય એવું આપણને દેખાય, પણ એની સાથે સાથે હું એવું માનું છું કે વહીવટના ભાગરૂપે સરકારો હોય એની એટલી બધી જવાબદેહી બને છે પ્રજાની સાથે સાથે। કારણ એવું છે કે જો પ્રજા જ બધું સમજતી હોય તો હું માનું છું કે સરકારનો કોઈ રોલ રહેતો નથી। તો એવા સમયે આપણે જે રીતે પાણીની વાત કરીએ છીએ અને જે રીતે આજે કેટલાક વર્ષોથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તો એવા સંજોગોમાં પાણીની જે સમસ્યાની વાત કરીએ તો આજે નળ સે જળ યોજનાની વાત છેલ્લા 10 વર્ષથી એટલા જોરશોરથી થાય છે, એટલા મોટા બજેટથી થાય છે, અને એ દિશામાં જે ટકાવારીથી કામ થવું જોઈએ, જે ઓડિબિલિટીથી, જેને કહેવાય ઓડિટિંગથી કામ થવું જોઈએ, એ નથી થતું। એને કારણે આપણે કેટલાક ગામો જ્યાં જોયા છે અંતરિયાળ વિસ્તારોમાં કે જ્યાં માત્ર ને માત્ર બજેટની કાર્યવાહી કરવા પૂરતી પાઇપલાઇન નાખી દેવામાં આવી હોય
એ આદિવાસી વિસ્તાર હોય કે ઉત્તર ગુજરાતના રાધનપુરથી પેલી બાજુના વિસ્તાર હોય કે સૌરાષ્ટ્રના અંતરિયાળ વિસ્તાર હોય, ત્યાં આવા કૌભાંડ પણ બહાર આવ્યા છે કે જેની અંદર આપણે જોવું રહ્યું કે પાણીની કિંમત લોકોને છે અને એ બજેટના હિસાબે પાણીની લાઈન નંખાય એટલે લોકોમાં એક આસ્કારો હોય કે મારે ત્યાં પાણી આવશે, ખરેખર એ માત્ર લાઈન નાખેલી હોય છે. આવું પણ આપણે જોયું. બીજી વાત એવી સામે આવી કે આજે જે રણને રિલેટેડ વિસ્તારો હોય કે જે ગામડા હોય, આજે આપણે છેવાડાના માનવીને પાણી મળી ગયું છે ગુજરાતની અંદર, એવું મુખ્યમંત્રી અને લોકલાડીલા પ્રધાનમંત્રીના મુખે જાહેર સભાના માધ્યમથી ઘણી બધી જગ્યાએ આપણે સાંભળ્યું છે. પણ મારે એ માનનીય લોકલાડીલા પ્રધાનમંત્રીને કહેવું છે કે તમારે પહેલાં તમારો વિભાગ ચકાસવાની જરૂર છે, પછી આ બોલવાની જરૂર છે કે છેવાડાનો માનવી આજે પાણી માટે કેટલો તલસે છે કે 25 કિલોમીટર દૂરથી એ માત્ર 20 લીટર પાણી લેવા માટે આવે છે અને એ જે પાણી લઈને જાય પછી એની જે કિંમત હોય ને, તો આજે 42 ડિગ્રી જેવી ગરમીની અંદર એ માણસનું મોઢું સુકાઈ જાય, ચામડી બળવા લાગે તો એ માણસ પાણી ધોઈથી એનું મોઢું ધોઈ નથી શકતો, માત્ર રૂમાલ ભીનો મૂકી અને સંતોષ માને છે કે મને ક્યાંક ઠંડક મળે. આ પરિસ્થિતિ આજે ગુજરાતમાં છે. હું એવું નથી માનતો કે દરેક વસ્તુ સરકાર જ કરી દે, પણ સરકાર જે બોલે એ તો કરે ને, એ નથી થઈ શકતું. એનું મને દુઃખ છે, કારણ કે સરકારને વહીવટ માટે, વહીવટી સરળતા માટે અને એનું જે આયોજન કરવા માટે લખલૂટ રૂપિયા ગુજરાતની અને દેશની જનતા ટેક્સ રૂપે ચૂકવે છે અને એમાં પણ જો આપણે નાકામ જઈએ તો મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આપણી વહીવટી ખોટ છે એવું દેખાય છે. એના અનેક મુદ્દા મારી પાસે છે, હું આજે કહેવાનો છું, પણ બીજા સ્લોટમાં વાત કરીશ. જી બિલકુલ. જતીનભાઈ, હું તમને પૂછવા માંગીશ કે ઋતુચક્ર ક્લાઇમેટ ચેન્જના કારણે અનિયમિત થઈ ગયું છે, જેના કારણે જે સામાન્ય દિવસોમાં એવું કે સામાન્ય એવું હોય કે 45 દિવસ વરસાદ પડે, પરંતુ ઘણી વખત એવું થાય કે વધારે દિવસ વરસાદ પડે ને ઘણી વખત એક જ જગ્યાએ ઓછો વરસાદ પડે, એટલે આ વધઘટના કારણે છે ને નુકસાન થતું હોય. કોઈ એક જગ્યાએ વરસાદની જરૂર ના હોય ત્યાં વરસાદ જ વરસાદ હોય, જ્યાં જરૂર હોય ત્યાં વરસાદ પડે નહીં. તો આ જે વધઘટનું જે નુકસાન થતું હોય છે એ બંને જગ્યાએ થતું હોય છે. ત્યારે આવા સંજોગોમાં લોકોએ પાણીના બચાવ માટે કેવા કેવા પગલાં લેવા જોઈએ? ક્લાઇમેટ ચેન્જની આપણે સારી વાત કરી કે ક્લાઇમેટ ચેન્જના કારણે આજે વરસાદ વધારે અથવા તો ઓછો આવવો એ બધું બનતું હોય છે, પણ એટલીસ્ટ આપણને ગુજરાતમાં વરસાદ જે મળે છે એ વરસાદ એટલો મળે છે કે જેથી આપણે જો એનું પેલું ભૂગર્ભ જળ સંચય યોજનાઓને બધું જો કરીએ અને એનો પ્રોપર વહીવટ કરીએ, મેનેજમેન્ટ કરીએ તો એ પાણી આપણા માટે વધારે છે. ઇઝરાયલમાં જુઓ તો તમારે મેક્સિમમ 5 ઇંચ વરસાદ પડે છતાં કેટલી પાવરફુલ વોટર મેનેજમેન્ટ છે. તો સવાલ એ છે કે આપણે જે પાછા પડી છે વોટર મેનેજમેન્ટ નહીં, મિસમેનેજમેન્ટના કારણે પડી છે, નહીં કે એ જે ક્લાઇમેટ ચેન્જના કારણે જે થવાનું છે એને આપણે રોકી શકવા નથી. પણ એ સંજોગોમાં આપણે શું કરવું જોઈએ એ સરકારે વિચારવાની જરૂર છે. અને 2030 પછીના જે વર્ષો છે એ તો કદાચ બહુ જ ગરમીના વર્ષો આવશે, દુકાળની પણ શક્યતાઓ બતાવવામાં આવે છે એક્સપર્ટ તરફથી, નિષ્ણાતો દ્વારા, અને ગુજરાતની હાલત અત્યંત ગંભીર થઈ શકે એવું ઘણા રિપોર્ટમાં બતાવ્યું છે. એટલે આ જે પરિસ્થિતિ છે એમાં સરકારે જાગવાની જરૂર છે, કારણ કે લોકો ત્યારે જાગશે કે જ્યારે સરકાર જાગશે. સરકાર, કારણ કે મુકેશભાઈ સરસ વાત કરી, બધા જે છે એ કંઈ તો સરકારની એટલા માટે જરૂર છે કે જે કાયદા કરીએ એનું પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન થાય, એના માટે સરકારની જરૂર છે. તો એ બહુ જરૂર છે. એના સંદર્ભમાં કેટલીક વાત કરવા માગું છું અને મહેશભાઈના માધ્યમથી ભાજપમાં પણ એ જે એના ડિસિઝન મેકર્સ છે ત્યાં સુધી એ વાત પહોંચે તો સારી વાત છે. કેટલાક મુદ્દા એવા છે કે ધારો કે ડાંગ જિલ્લો છે, ડાંગ જિલ્લામાં 100 ઇંચ વરસાદ પડે છે બેન, ઈરલબેન, છતાં પણ ઉનાળામાં એ લોકોને પાણીની તકલીફ હોય છે. કેમ? કારણ કે પાણી આપણે રોકતા નથી, પાણી ઉતારતા નથી જમીનમાં, એટલે તકલીફ પડે છે. જે પાઇપલાઇનની જે વાત કરી મુકેશભાઈએ, એ ઘણી જગ્યાએ મુકેશભાઈ એવું પણ બન્યું કે જ્યાં પાઇપલાઇન નથી નાખી, નળ નાખ્યા છે, માત્ર પાઇપલાઇન નાખી, એકચ્યુઅલ હકીકતમાં પાઇપલાઇન નખાયેલ નથી, પેપર પર નખાઈ ગયું હોય પણ હકીકતમાં નખાઈ નથી. આવા પણ મારી પાસે કેટલાક ઇસ્યુ આવેલા છે. તો આ બધામાં પૂરતા ચોક્કસપણે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ, કારણ કે આ બહુ ગંભીર પ્રશ્ન ગણાવવો જોઈએ. આ બધો રાષ્ટ્રદ્રોહ છે, આ રાષ્ટ્રપ્રેમ નથી, આ રાષ્ટ્રદ્રોહ છે. એ તે જ એની પર અસર, એની પર કાયદાકીય લાગવી જોઈએ કલમો, અને આમાં જે ભ્રષ્ટાચારીઓ છે એના પર સખત પગલાં લેવા જોઈએ. અમદાવાદની કેટલીક વાત કરીએ આપણે તો અમદાવાદમાં
પોળની અમે એક વખતે પોળની વિઝિટ કરેલી સ્પેશિયલી, અને એના વિડીયો પણ લીધેલા કે ત્યાં લોકો અમદાવાદની જે પોળો છે એના એક વિશિષ્ટ પ્રોબ્લેમ છે. ત્યાં જે પોળની પાઇપલાઇનો છે એમાંથી લોકો નળ કાઢી નાખે છે અને ખુલ્લા હોય છે. એટલે જ્યારે પાણી આવે ત્યારે મોટર લગાવવાની, અને કારણ કે એમને બીજા માળે ચડાવવાનું હોય, પહેલા માળે ચડાવવાનું હોય, એટલે એના માટે લોકો મોટર લગાવીને પાણી ચડાવે. એ એમની પાસે બહુ ભરવાની કેપેસિટી હોય નહીં, 15 મિનિટમાં પાણી ભરાઈ જાય. ત્યાર પછી મોટર કાઢી નાખે અને એ બધું પાણી ગટરમાં જાય. એટલે સમજો કે 2 કલાક પાણી આવતું હોય તો એમાંથી 5 કલાકમાં પાણી જેટલું ભરાય એટલું ભરે, બાકી બધું ગટરમાં જાય. આ પરિસ્થિતિના અમે જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અમે ગયા, ત્યાં આગળ એમની સાથે મિટિંગ કરી, એના એન્જિનિયર વોટર કમિટીના ચેરમેન સાથે મિટિંગ કરી, એન્જિનિયર સાથે મિટિંગ કરી, એમને એના ઉકેલ આપ્યા કે આમાં શું થઈ શકે. એમાં એમને સ્પષ્ટ કીધું કે જો આમાં પાણી શા માટે ચઢાવ ઉપર મોટરથી એ તમે સમજો, અને એમને ચઢાવવું ના પડે એટલા માટે તમે પ્રેશરથી આપો, જુદા જુદા સમય આપો, તો આ બધું થશે તો એ લોકો પાણીનો વેસ્ટ નહીં થાય. કરોડો લીટર, આ અમારી જૂની 5 વર્ષની જૂની વાત છે, આજે પણ એ જ પરિસ્થિતિ છે. એટલે સવાલ એ છે કે જે કોર્પોરેશન જે કરવું પડશે અને સરકારે જે કરવું પડશે તો કરવું જ જોઈએ. પાણીની જે વેલ્યુ છે જો આપણે સમજીશું નહીં તો મને લાગે છે કે 2030 પછી તો બહુ કપરી પરિસ્થિતિ થશે. આજે બેંગ્લોરની જે પરિસ્થિતિ થઈ એ બેંગ્લોરની પરિસ્થિતિ આપણા ત્યાં થતા વાર નહીં લાગે. બીજી વસ્તુ, વોટર પોલિસીનું પબ્લિક કન્સલ્ટેશન 2004માં થતું હતું ત્યારે હું ગયેલો, અને એ વખતે વાત થઈ હતી કે જે અંડરગ્રાઉન્ડ વોટર છે, ભૂગર્ભ જળ, એની પોલિસી એવી હોય છે કે ભૂગર્ભ જળ છે રાષ્ટ્રીય સંપત્તિ છે, એટલે ભૂગર્ભ જળ કાઢનારે એના પૈસા ચૂકવવા પડે ને એમને કાઢી ના શકે. આજની તારીખમાં પણ કોઈ મીટર લગાવવામાં આવ્યો નથી. કોર્પોરેશન પાણી આપવામાં આવે છે કે ભૂગર્ભ જળ, લોકો આજે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ બને છે, દરેક જગ્યાએ બોર હોય છે. એટલે તમે આવનારા વર્ષોમાં પાણી બિલકુલ ખલાસ થઈ જશે. જે બેંગ્લોરમાં થયું, તો બેંગ્લોરમાં થયા પછી પણ આપણે એમાંથી પાઠ ના લઈએ તો પછી એ મને લાગે છે કે આપણી મૂર્ખામી ગણાશે. અને બીજી વસ્તુ, જ્યારે વરસાદ ખૂબ પડે ત્યારે વોટર લોગિંગ થાય છે. બેંગ્લોરમાં આપણે જોયું કે શું પરિસ્થિતિ થઈ હતી. વોટર લોગિંગમાં લોકોએ ટ્રેક્ટરમાં, બહુ લક્ઝુરિયસ બંગલામાં રહેનાર લોકોએ પણ ટ્રેક્ટર બોલાવીને ખાલી કરીને જવું પડ્યું હતું. એટલે સવાલ એ છે કે જે વોટર લોગિંગ થાય છે તો એના પણ જે ઇસ્યુઝ છે એ પણ સમજવાની જરૂર છે. વોટર બોડીઝ છે એને આપણે સાચવી નથી. અમદાવાદમાં 630 તળાવ હતા, આજે 100 તળાવ છે ખાલી. એટલે 530 તળાવને આપણે ખતમ કરી નાખ્યા, મારી નાખ્યા, અને ત્યાં આગળ મકાનો ઊભા થઈ ગયા. તો આ જે પરિસ્થિતિ છે એને એ વોટર લોગિંગ તરફ લઈ ગયા આપણને. જ્યારે અંગ્રેજો હતા ત્યારે એ લોકો ટોપોસીટ બનાવી આખા દેશની, હિરલબેન, અને ટોપોસીટના આધારે હું 2008માં પણ અમે વોટરશેડનું પ્લાનિંગ કરતા હતા ત્યારે અમે એ ટોપોસીટનો ઉપયોગ કરતા હતા. એટલી બધી પરફેક્ટ ટોપોસીટ એ વખતે બનાવેલી, બહુ જ ઓછા સાધનોથી, છતાં આખા દેશનો સર્વે કરીને અમે જે ટોપોસીટ બનાવી છે, પાણી કઈ દિશામાંથી જશે, ત્યારે ટાઉન પ્લાનિંગ કરતી વખતે જો આ ધ્યાન ના રાખવામાં આવે તો વરસાદી પાણી તળાવમાં જતાં બંધ થઈ જાય, અને પછી એમ કહેવામાં કે હવે તળાવમાં પાણી આવતું નથી માટે એને પૂરી દો અને મકાનો માટે પરમિશન આપી દો, તો આ બહુ જ ખોટું થયું છે. ટાઉન પ્લાનિંગમાં પણ આ બહુ ધ્યાન રાખવું જોઈએ. એટલે આ બધી જે છે બેપરવા જે આપણી પરિસ્થિતિ છે એ આપણને ભયંકર પરિસ્થિતિ તરફ લઈ જશે. અને આના સૌથી વધારે જો આનાથી નુકસાન થતું હોય તો જે આર્થિક રીતે નબળા લોકો છે, જેમની પાસે કોઈ વિકલ્પ નથી, જેમની પાસે પૈસા છે, એમને કંઈ તકલીફ પડવાની નથી, એ તો ધાડસા તો બીજા દેશમાં જતા રહેશે. જે આપણે જોઈએ પલાયન વાત, આ પલાયન થઈ જશે, અથવા તો ગમે તેટલા પૈસા ખર્ચીને બેંગ્લોરમાં લોકો 2,000, 4,000, 5,000 આપીને ટેન્કર મગાવે છે. એ પરિસ્થિતિ માત્ર પૈસાદારોને પોસાય, પણ જે મોટો વર્ગ છે એને નહીં પોસાય, એને એ ભયંકર તકલીફમાં મુકાશે. એટલે આ દિશામાં મહેશભાઈના માધ્યમથી ભાજપના સત્તાવાળાઓને હું આ મેસેજ આપવા માગું છું. જરૂર પડે તો અમે એક્સપર્ટ સાથે મિટિંગ કરાવવા તૈયાર છીએ, અને સાથે મળીને આમાં કંઈક કરીએ તો મને લાગે છે કે આપણો પ્રશ્ન સોલ્વ થશે. એટલે મંતવ્ય ટીવીએ જે મને ઓપોર્ચ્યુનિટી આપી એના દ્વારા મેં મારા વિચાર રજૂ કર્યા છે. જી બિલકુલ મહેશભાઈ, પાણીની અછતની જ્યારે આ સમસ્યાઓ ઊભી થઈ રહી છે ત્યારે એક ધાર્મિક સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓ અને સરકાર આ ત્રણેય સાથે મળીને લોક જાગૃતિના કાર્યક્રમો કરવા પડે એવી પરિસ્થિતિનું આજે નિર્માણ થવા પામ્યું છે. સાથે સાથે જે પાણીના બચતને લઈને જે સરકાર તરફથી જે મિસમેનેજમેન્ટના જે આક્ષેપો હમણાં ઉઠ્યા તેને લઈને આપ શું કહેશો? કારણ કે ઘરે ઘરે નળ તો આવી ગયા છે, પાઇપલાઇન તો નખાઈ ગઈ છે, પરંતુ હજી પણ ઘણા લોકોના નળમાં પાણીનું ટીપું જોવા નથી મળતું. બિલકુલ, હું તમને છે ને આ પંચાલ સાહેબના અને પાછળથી આપણા જે એક્સપર્ટ સાહેબ હતા એ બંનેના હું ધ્યાનથી સાંભળ્યા છે. કેટલાક મુદ્દા મેં નોટ ડાઉન કર્યા છે અને એ મુદ્દાનો હું કેટલાક આંકડા આધારિત જવાબ આપવા માંગુ છું. આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઈને મોદી સરકારે 2019ની અંદર જલ શક્તિ મંત્રાલયની સ્થાપના કરી.
હવે જ્યારે જળ શક્તિ મંત્રાલયની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે 3.2 ટેપ મતલબ નળ કનેક્શન હતા, જે ઓન એન એવરેજ 17% હતા, આખા ઇન્ડિયાના 17% હતા. તમે બિલીવ કરો, આજે હું 2025 ની વાત કરું છું અને જળ શક્તિ અમારા આદરણીય પ્રદેશ અધ્યક્ષ અને CR પાટીલ સાહેબ છે. હમણાં એ 75% લોકોને જલ જીવન મિશન અંતર્ગત પાણી પહોંચાડવામાં આવે છે અને એ કનેક્શન લગભગ 15 કરોડ છે. વિચાર કરો, ક્યાં 3.2 કરોડ 2019 ની વાત કરું છું ને ક્યાં 15 કરોડ હું 2025 ની વાત કરું છું. બરોબર છે. આવનારા 2028 સુધી આ આંકડો આખા દેશની અંદર કોઈ પણ રાજ્ય સાથે અમારી બીજેપીની સરકાર હોય કે ન હોય તે ભેદભાવ રાખ્યા વગર 100% પહોંચાડવા માટે 3.6 લાખ કરોડનું અમારું બજેટ પણ ફાળવેલું છે. એટલું જ નહીં, પણ પાણીની ક્વોલિટીને વ્યવસ્થિત મેન્ટેન કરવા માટે 4.6 લાખ બહેનોને બરોબર છે ટ્રેનિંગ આપવામાં આવી છે અને એમને જળ યોદ્ધા તરીકેનું બિરુદ આપવામાં આવ્યું છે. કેચ ધ રેન 2000, જેમ સરે કીધું કે એક બાજુ વોટર લોગિંગની સમસ્યા છે અને એક બાજુ આપણને પાણીની બી સમસ્યા છે. તો શું આપણે એ જે વરસાદી પાણી છે એને યોગ્ય જગ્યાએ આપણે જમીનમાં ઉતારીને શું એનો ફરીથી ઉપયોગ ન કરી શકીએ? 2021 ની અંદર આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કેચ ધ રેન નામનું એક કેમ્પેન સ્ટાર્ટ કર્યું. તમે બિલીવ કરો, 2024માં ફરીથી પુનઃ સરકાર બન્યા બાદ જળ શક્તિ મંત્રાલય હમણાં CR પાટીલ સાહેબ પાસે છે. બરોબર છે. હમણાં સુધી 11 લાખ વોટર હાર્વેસ્ટિંગ બનાવવામાં આવે છે અને જેના કારણે પાણી ભૂગર્ભમાં ઉતરી રહ્યું છે. અને આ આખા વોટર હાર્વેસ્ટિંગનું જે અભિયાન છે એની અંદર 1.5 લાખ ગામો એમાં ભાગ લીધો છે, સામે ચાલીને ભાગ લીધો છે. તમે વિચાર કરો. હવે સરે એમ કીધું છે કે ભાઈ પાણીને આપણા ભૂગર્ભનું રિસોર્સ છે અને પાણીને આપણે કોઈ વાપરે છે અથવા તો ખોટી રીતે એનો દુરુપયોગ કરે છે તો એ ખરેખર ગુનો છે, અથવા તો પાણીને લગતી કોઈ પણ વ્યવસ્થાને ડિસ્ટર્બ કરે છે એ વ્યક્તિ ખરેખર દેશ માટે દેશદ્રોહી સમાન છે. તો હું તમને આશ્વસ્ત કરું છું, પરમ દિવસે 20 માર્ચના રોજ CR પાટીલ સાહેબે સંસદમાં આપેલા આંકડા હું તમને રજૂ કરું છું. CR પાટીલ સાહેબના જળ શક્તિ મંત્રાલયે 12 રાજ્યોમાં 256 અધિકારીઓની સજા ફટકારી છે અને નાની મોટી 26,455 કાર્યવાહી કરી છે. અને આ કાર્યવાહીની અંદર ભાજપ શાસિત રાજ્ય છે, ભાજપ શાસિત રાજ્ય નથી, કોઈ પણ પ્રકારની તાડાબારી રાખવામાં નથી આવી અને આગળ પણ આવી જ ભયંકર કાર્યવાહી દરેક વ્યક્તિ પર થશે જે જળ વ્યવસ્થાને ડિસ્ટર્બ કરવાની કોશિશ કરશે. એના પર કોઈ પણ વ્યક્તિ સામે છોડવામાં નહીં આવે એવી સ્પષ્ટ સૂચના એમને પાર્લામેન્ટની અંદર આપી છે. તો ઠીક છે, અપવાદરૂપી કશે ઘટના હશે, અપવાદરૂપી કોઈ પણ બાબતો હશે, પરંતુ તમે આજે મેં આંકડા આપ્યા, આમાં એક પણ આંકડો ઉલટ નથી, એક પણ આંકડો આમથી એમ નથી. તમે જળ શક્તિ મંત્રાલયની વેબસાઇટ પર જઈને તમામ આંકડાનું વેરિફિકેશન કરી શકો છો. અને 2019 જ્યારે જળ શક્તિ મંત્રાલયની સ્થાપના થઈ ત્યારથી લઈને હમણાં સુધી, અને એમાં પણ ખાસ કરીને 2024 બાદ જયારે પાટીલ સાહેબના હાથમાં મંત્રાલય આવ્યા બાદના જે તમે આંકડા જોશો અને એમાં જે ગતિ જોશો તો તમે કલ્પના પણ નહીં કરી શકો. અને આવનારા વર્ષની અંદર આપણો દેશ જળ શક્તિ બાબતમાં અને જલ મંત્રાલય બાબતમાં અને જળને લગતી કોઈ સમસ્યા ફેસ ન કરે એના માટે મોદી સરકાર અને જળ શક્તિ મંત્રી CR પાટીલ સાહેબ પ્રતિબદ્ધ છે. જી બિલકુલ. મુકેશભાઈ, અત્યારે મહેશભાઈએ જે સારી વાતો કરી ત્યારે સવાલ એક ઊભો થાય છે કે ચોમાસામાં પાણી દરિયામાં જે વહી જતું હોય તેને પર્કોલેટ કરીને જે જમીનમાં પાણી ઉતરે તેના માટેના કોઈ પ્રયાસ કે પછી નદીમાં કાપ અને રેતી આવવાને કારણે જે નદી મતલબ ઊંડી નથી થતી, નદી પુરાઈ જતી હોય છે, તો નદીને ઊંડું કરવાનો કોઈ પ્રયાસ કે એવું કંઈ સરકારમાં દેખાઈ રહ્યું છે આપને? સરકાર જે જળ સ્ત્રોત છે એને ચોખ્ખા કરવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ હોય એવું તમને નથી લાગતું? સૌપ્રથમ તો જે મહેશભાઈએ વાત કરી ને કે આંકડા બતાવ્યા, લોકલાડીલા પ્રધાનમંત્રીને CR પાટીલજીનું નામ લીધું, હું કહું છું કે ભૂદેવ છે એ તરીકે જો બોલ્યા એ બધું સાચું થાય તો ગુજરાતની દેશની જનતા માટે સારું રહેશે એવું આપણે આ મહેશભાઈ પુરોહિતના મુખે સાંભળ્યું એટલે સાચું માનીએ. પણ વાસ્તવિકતા મહેશભાઈ એનાથી કંઈક અલગ છે. તમે નો ડાઉટ તમે પાર્ટીમાં છો, તમારા આંકડા રજૂ કરવા જોઈએ અને કરો છો, સારી વાત છે. પણ એની પાછળ તમે યોજના દાખલ કરો છો, કોઈ ના નથી પાડતું. આપણે વહીવટમાં છીએ, યોજના દાખલ કરવા માટે જ છીએ, બજેટ આપો છો, બજેટ આપવા માટે જ બેઠા છીએ. આ બધું થાય છે પણ એની બેકગ્રાઉન્ડ જે પાછળ જે દોટ મૂકી છે ને તમે ગુજરાતમાં, એની પાછળ ક્યારેય ઓડિટિંગ નથી થયું, ક્યારેય જોવાયું નથી કે પાછળ શું થયું. હું તમને એની અમુક વાત કરું. તમે ખાલી અમદાવાદ અને જે મહાનગરો છે ને એ જે કોર્પોરેશનો એ તો અત્યારે મેગા સિટીના દરજ્જે આવવા જઈ રહી છે. એ જગ્યાએ તમે ટેન્કરથી પાણી મોકલવાનું બજેટ જોઈ લો, તમને ખબર પડે કે અમદાવાદ શહેરમાં અને બીજા મહાનગરોમાં ટેન્કરથી હજી પાણી પહોંચાડાય છે. ગામડાને અંતરિયાળની તો વાત તમે ભૂલી જાઓ. આ હું શહેરની વાત કરું છું. એક નાકામી કોની કહેવાય?
સરકારની. બીજી વાત એ કહું છું, સાહેબે વાત કરી ને તળાવોની, અમદાવાદ અને બીજા કેટલાય શહેરોમાં, જેમ કે અમદાવાદમાં કાંકરિયા સિવાય 2-4 તળાવને બાદ કરતા કોઈ તળાવમાં પાણી નથી. અને તમે ઇન્ટરલિંક કરવાની જે વાત કરો છો તળાવોને, એ પણ નિષ્ફળ યોજના છે. એ આપણને ચાલુ મોસમના વરસાદમાં ખબર પડી જાય છે. નહીંતર ઇન્ટરલિંક જો વ્યવસ્થિત કરવામાં આવે તો એને ક્યારેય તકલીફ ન પડે, કારણ કે એક જગ્યાએ વધારે વરસાદ પડી જાય, બીજી જગ્યાએ ઓછો હોય તો ત્યાં બેલેન્સ થઈ શકે. એના માટે ઇન્ટરલિંક હોય, પણ એ પણ નિષ્ફળ યોજના છે. એ અમે જાતે જોયેલું છે. હું સાપુર વનમાળી વાંકાને પોળમાં જન્મ્યો છું. પોળની જે પરિસ્થિતિ હતી અને જે નવા અમદાવાદની પરિસ્થિતિ હતી, આખી ભ્રષ્ટાચારથી ખદબદે એવું લાગે. નહીતર આજે 10 વર્ષથી એવી વાત થાય છે, ન્યૂ ડેવલપમેન્ટ એરિયા જે રિંગ રોડથી અંદર અને બહાર, એ જગ્યાએ તમારે જો ચોમાસાના જે વરસાદી પાણીના જે લાઈનો નાખવામાં તો સદંતર નિષ્ફળ છો તમે. પણ જો દરેક 5 સોસાયટીએ એક એવા કૂવા બનાવવાનું ફરજિયાત કરવામાં આવે, ધારો કે બિલ્ડર હોય તો એને ફરજ પાડવામાં આવે કે વરસાદી પાણી એની અંદર જ જવા જોઈએ, તો ઓટોમેટિક તળ ઊંચા આવવાના છે. એના સિવાય આજે તમે જળ દિવસે એવું તમારે ન વિચારવું જોઈએ કે જે રીતે તમે કેનાલો બનેલી છે, એ કેનાલોની અંદર કેમિકલોના પાણી ઠલવાય છે. સાબરમતી નદીની અંદર અવિરતપણે 24 કલાક તમે નારોલથી જે વિશાલાના બ્રિજ ઉપરથી જુઓ, અવિરત રીતે કેમિકલ વાળું પાણી છોડાય છે. શું તમને કોઈ બીજેપીના લોકોને દેખાતું જ નથી? તમે અંકલેશ્વર જુઓ, તમે બરોડા જુઓ, વાપી જુઓ, દરેક જગ્યાએ આ હાલત છે. અને તમે વાત કરો કે પ્રધાનમંત્રી આ આંકડા આપ્યા, પ્રધાનમંત્રીએ CR પાટીલજીને દેખાતું નથી કે તમે ગુજરાતના પાણીને ગંદુ થતું રોકી નથી શકતા. અને તમે વાત કરો છો યોજનાની ને અમે આ ઇમ્પ્લિમેન્ટ, કોઈ ઇમ્પ્લિમેન્ટ નથી થયું સાહેબ. માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર થાય છે. આપણે તો કદાચ સમજો આરોનું લાઈન પીએ છીએ. મેં એવું જોયેલું છે કે આજથી 25-30 વર્ષ પહેલાં કે 35 વર્ષ પહેલાં મેં જ્યારે પોળ છોડીને ત્યારે પોળના નળમાં જે આવતું હતું ને, ખોબામાં પાણી પી લઈએ, એ પાણી મળતું હતું. આજે તમે એ વાત તો ભૂલી જાઓ તમે કે તમે ક્યાંક કોઈક જગ્યાએ કોકે જગ મૂક્યો હોય ને તો એ કેમિકલથી ઠંડો કરેલો જગ હોય છે, તમને પીતા બીક લાગે. આ પરિસ્થિતિનું નિર્માણ ગુજરાતમાં છે સાહેબ. બીજા શહેરની વાત છોડો, ગુજરાતને મોડલ તરીકે લઈ જતા તમે લોકો જે વાત કરો છો દેશની, એમાં નળ આ જળ દિવસે કહું છું બિલકુલ ફેલ્યોર છે. બીજી વાત તમને કહું કે હવે દરેક વિસ્તારમાં જે નદી અને તળાવો છે એનું જે તમે થોડુંક રિસર્ચ કરો. તમે અમદાવાદના અમુક જગ્યાએ તળાવો ડેવલપ કર્યા છે અને વોકવે બનાવ્યા છે. આપણે બહુ સારી વાત છે. સવારે લોકો એકદમ સરસ મજાનો ઓક્સિજન લેવા આવે, સાહેબ એ તળાવમાં ગટરના પાણી ગંદા વહી રહ્યા છે. તમે સમજો, તમે રિસર્ચ કરો દરેક શહેરની અંદર આ પરિસ્થિતિ. તો મને એમ થાય છે એક બાજુ તમે સવલત આપવા માટે જો આ સુવિધા ઊભી કરો છો અને બીજી બાજુ તમે એનું ઓડિટિંગ તેજ પણ નથી. અને જો ઓડિટિંગ કરે છે તો તમારું આ જે GPCB જે બોર્ડ છે, ગુજરાતનું પોલ્યુશન કંટ્રોલ, એને તમારે જીવિત કરવું જોઈએ. મૃત પાય છે એની કોઈ કામગીરી તમે દેખાડો. તમે જે રીતે અત્યારે ગુનેગારોની ડ્રાઈવ ચલાવી છે ને, ખૂબ સારી છે. હું કહું છું બિરદાવાળા, તમે આ ડ્રાઈવ ચલાવો. ખરેખર પાણી છે ને, એ પાણીની ડ્રાઈવ કરવાની જરૂર છે. આ ગુજરાત પોલ્યુશન બોર્ડની ખરેખર કામગીરી શું છે એ તપાસવાની જરૂર છે. ને એના અધિકારીઓ જે છેલ્લા 10 વર્ષમાં રહી ગયા, બેન એક મિનિટ, ગુજરાત પોલ્યુશન બોર્ડના જેટલા અધિકારી 10 વર્ષમાં રહી ગયા, એને રિલેટેડ નેતાઓ, એ લોકોની સંપત્તિ તમે ચકાસો, ખબર પડી જશે કે સવારે શું હતા ને આજે શું છે. જી બિલકુલ. જતીનભાઈ, હું તમને પૂછવા માંગીશ કે તમે આવનારી પેઢીને શું સંદેશો આપશો? કારણ કે જે રીતે પાણીની સમસ્યાઓ અત્યારે સર્જાઈ રહી છે, આવનારી માનવજાત માટે કે પશુ પંખી માટે પાણી બચશે કે કેમ? કેવી બિહામણી પરિસ્થિતિ તમે તમારી નજરે જોઈ રહ્યા છો? અત્યારની પરિસ્થિતિ જોઈએ તો વન્યજીવો પણ ગ્રામ્ય વિસ્તારમાંથી કે જંગલ વિસ્તારમાંથી નગરોમાં પ્રવેશ કરી રહ્યા છે, શહેરોમાં પ્રવેશ કરી રહ્યા છે. એ જોતા એવું લાગી રહ્યું છે કે ખરેખર પાણીની સમસ્યા કેટલી છે? પાણીની સમસ્યા ખૂબ ગંભીર થતી જવાની છે એવું નિષ્ણાતોનો અહેવાલ છે. યુએનના પણ એવા રિપોર્ટ્સ કહે છે. અને મેં પહેલાં એમ કહ્યું ગુજરાતની હાલત તો, અને દેશના બીજા કેટલાય રાજ્યો પણ, ખાસ કરીને ગુજરાત, આપણે ગુજરાત સાથે વાત કરીએ તો ગુજરાતની હાલત તો બહુ જ ગંભીર થવાની છે. અને એના માટે થઈને પાણીની મેનેજમેન્ટ પ્રોપર કરવાની જરૂર છે. સવાલ છે કે જે મહેશભાઈ કીધું એમાં એક વસ્તુ મારે કહેવી છે કે જો પ્રદૂષણ માટે પ્રશ્નો જો સરકાર ખરેખર પગલાં લેતી હોય તો સાબરમતી નદીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે સુએજ નાખે છે
સિવેજનું પાણી છોડે છે એ ટ્રીટમેન્ટ એ તો હાઈકોર્ટમાં સ્પષ્ટ થઈ ગયું કે ટ્રીટમેન્ટ થતું જ નથી એમની પાસે. એટલે એમણે કીધું ભાઈ અમારા ત્યાં પેલા કેમિકલવાળા પાણી આવે છે એટલે અમારા પ્લાન્ટ ખરાબ થઈ ગયા છે. તો આ જે અનટ્રીટેડ જે છોડવામાં આવે છે અને એની સાથે ઉદ્યોગોનું જે મુકેશભાઈ કીધું ત્યાં ગેસપુર ખાતે છોડવામાં આવે છે. કેગના અહેવાલમાં 10 વર્ષ સુધી એવું લખવામાં આવ્યું હતું કે જે ઇન્ડસ્ટ્રીઝના જે પેલા પ્લાન્ટ છે કોમન એફ્લુન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એ એક પણ કામ કરતા નથી અને જે જીપીસીબીના સ્ટાન્ડર્ડ પ્રમાણે પાણી પેલા નોર્મ્સ પ્રમાણે પાણી છોડતા નથી. સવાલ છે કે આ મુદ્દા પર જો મહેશભાઈ પેલી એ લીડ લે અને જો નિષ્ણાતો સાથે એના ઉકેલ છે બહુ જ ઉકેલ ઇમ્પ્લિમેન્ટેશન થઈ શકે એવા છે તો મને લાગે છે ગુજરાતની સારી સેવા થશે અને એ દિશામાં કામ કરવાની જરૂર છે. બેસીને ડિસ્કસ કરીએ, નિષ્ણાતોને સાથે રાખીએ અને પછી એના તમે ઇમ્પ્લિમેન્ટેશન કરો. કારણ કે તમે આંકડા આપશો હોય તો આંકડા તો જો તમે આપ્યા કે નળ લાગ્યા આટલા, ડાંગમાં આટલા લાગ્યા, પણ ત્યાં પૂછો તો ખરે મેં 50 ગામોનું લિસ્ટ મોકલ્યું હતું કે જ્યાં આ પતી ગયું છે નળ સે જળની, પણ એમની પાસે પાણી પહોંચ્યું નથી. હવે 50નું લિસ્ટ મેં પ્રાઇમ મિનિસ્ટરને મોકલી આપ્યું હતું એ આજથી 2-1 વર્ષ પહેલાં. તો સવાલ એ છે કે આપણે એ પછી આંકડા તો આવી જાય આંકડામાં, પણ એનો અર્થ એવો નથી કે પ્રોબ્લેમ સોલ્વ થાય છે. લોકોની મુશ્કેલીઓ વધતી જાય છે અને એ દિશામાં ગંભીર થવાની જરૂર છે. જી બિલકુલ. મારે એક વસ્તુ કહી છે કે જો સાબરમતી નદીનું આપણે જો સોલ્વ કરીએ તો પછી ગંગામાં પણ થશે અને યમુનામાં પણ થશે. સવાલ એટલો છે કે આપણે પેલી ડીપ સી લાઇન પાઇપલાઇન નાખવાની જે વાત કરી છે એની પાસે 1400 કરોડનો ખર્ચો કરીએ છીએ. એના બદલે ઇન્ડસ્ટ્રી પાસે ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ કરવાનું કમ્પલસરી કરાવીએ, એના માટે એમને સબસિડી પણ આપીએ તો અત્યારે જે બધી ટેકનોલોજી ડેવલપ થઈ છે એમાં એમને પાણી છોડવાની જરૂર નહીં પડે અને એ પાણીનું એ પોતે ટ્રીટ કરીને એમને વાપરવાની ફરજ પડશે. અને જે ઉદ્યોગો કરવા તૈયાર હોય એને બંધ કરી દેવા જોઈએ. અત્યારે આપણે ઉદ્યોગો ગમે ત્યાં કરી શકીએ છીએ. એટલે પહેલાં તો એવું હતું કે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પૂરતું પહેલાં હતા, હવે તો એ ગમે ત્યાં ઇન્ડસ્ટ્રી નાખી શકે છે ખેડૂતોની જમીન લઈને. પછી આજુબાજુના ગામની જે પરિસ્થિતિ થાય છે એવા મારી પાસે કેટલા બધા દાખલા છે. એટલે સવાલ એ છે કે આ દિશામાં કાયદાનું કાંઈ પણ અમલીકરણ થતું નથી અને ખૂબ ગંભીર થવાની જરૂર છે. અને એ તમે મહેશભાઈ પક્ષના છો, પ્રવક્તા છો, એટલે આપણા માધ્યમથી આ મેસેજ પહોંચાડવા આપને વિનંતી કરું છું કે ગુજરાતની જનતા, ગુજરાતના નાગરિકોની જો સેવા કરવી હોય તો આ દિશામાં ગંભીર પગલાં લેવાની જરૂર છે. જી બિલકુલ. મુકેશભાઈ, મહેશભાઈ અને જતીનભાઈ, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો આભાર. ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં સરકાર પાણી બચાવવા માટે કેવા કેવા લાભદાયી પગલાં લે છે. જતાં જતાં આપ તમામને પણ એક વિનંતી કરતી જાઉં છું કે જળ રહેશે તો જીવન રહેશે, માટે પાણીનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરો, તેનો વેડફાટ ન કરો, કારણ કે ઘણા લોકો પાણીના એક ટીપા માટે આજે પણ વલખા મારી રહ્યા છે. ચર્ચામાં હાલ બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.